અને હવે 10 વર્ષ પછી એક એવી ઘટના બની કે વિરાંત પડેલી ત્રણેય જિંદગીમાં નવી આશાની કિરણ જાગી. 10 વર્ષ સુધી તપસ્યા કરી રહેલા છોકરાને એક સંજીવની જડીબુટ્ટી મળે છે. આ સંજીવની વનસ્પતિથી હું તે છોકરીને ફરીથી જીવિત કરીશ. અને તે તરત જ દોડતો તેના ગામ તરફ પાછો આવે છે. અને તે પેલા બે ભાઈબંધોને અને છોકરીના બાપુજીને તે છોકરીની કબર પાસે લઈ જાય છે અને છોકરીને ફરી જીવતી કરે છે. તો મિત્રો, હવે આગળ શું થશે? આ છોકરી કોને પસંદ કરશે? 10 વર્ષ સુધી તપસ્યા કરી ને તેને ફરીથી જીવતી કરી તે સાધુ બનેલા છોકરાને? કે 10 વર્ષથી છોકરી ના બાપુની સેવા કરતા છોકરાને? કે પછી 10 વર્ષ સુધી તેની કબર પાસે બેસી રહેલા છોકરાને? જોવા માટે આગળના ભાગ જોવાનું ભૂલતા નહીં.